મજા બોલતી છું કદાચ મારા વિશ્વાસે મોડા આટલે આવતું હશે ને પછી જો પૂરું કરીને ના લો દુનિયા માતા નહીં બોલી ભાઈ શું કહું છું પછી જગતની અંદર મંદિર એવી વસ્તુ છે કે ચાર્જિંગ પોઈન્ટ બરોબર છે જ્યારે જ્યારે તમારા મનમાં એમ થાય કે પ્રભુ નથી ભગવાન નથી ત્યારે 10 મિનિટ 20 મિનિટ નજીકના મંદિરમાં જઈને ઉભા રહો અને કોકની પ્રાર્થના કોને ઓભળો કોઈની પ્રાર્થના જ્યારે કાને ઓભળો ત્યારે ખબર પડે કે પ્રભુ છે કેમ કે એ પ્રભુ એ ભગવાન જ્યારે તમે હાથ જોડીને ઉભા રહો એટલે બાજુમાં કોઈ પ્રાર્થના કરતો હોય કે ભગવાન મેં આટલું કોમ ભળાયું તું મારું થઈ ગયું એ કાને પડે અવાજ એટલે તારે આમ થઈ જાય કે ના દુનિયામાં ભગવાન છે જ્યારે કોઈ યાચક હોય અને એ યાચક એ યાચક હોય અને એ યાચક એમ કે ભગવાન આ દુનિયાથી હું છૂટી પડ્યો છું મારું કોઈ હગું નહીં પણ તું મારો આશરો છે ત્યારે ખબર પડે કે જગતમાં આપણું કોઈ હોય ન હોય પણ ભગવાન એક આપણો છે અને દુનિયામાં હાચો સાથી હાચું સંભાળ હાચું મોણા અને સાચો સાથ આપવા વાળો ઉપર વાળો છે નેચે વાળા ખાલી વાયતો જ કરે છે ઓરિજિનલ સાથ તો એરિયો આપે છે અને એ આપે મોણે મળે ને એ આપે તો ભગવાને મળે એટલે હાથો સાથ ઉપર વાળો આપે બાકી દુનિયામાં કોઈ કોઈનું નથી એટલે જગતમાં ભગવાન છે પ્રભુ છે અને હું પ્રભુ જેવી માતા છું ભાઈ શું કહું છું એ પ્રભુ રામ કેટલેથી આવ્યા ભાઈ સુરત થી આવ્યા કેટલા વાગે નીકળ્યા હતા આજે 6 વાગે નીકળ્યા હતા કે સભા વાળું વેળાએ તો હું મારાની માતા બોલતી છું હું સૈન ભવાની છે તે બોલતી છું પ્રગટ અને પુરાવા કોને કહેવાય પરચા કોને કહેવાય શું નામ છે તારું ધવલ ધવલભાઈ કન્ફર્મ ને તું કન્ફર્મ કરીને પછી આયા નીકળવાનું કન્ફર્મ નતું હા વિડીયો જોયો કે જવું છે પણ વિચાર તો વહેલો હતો કે જવું જ છે પણ સભા વાળો દુનિયામાં દેવ શું ધવલ મૂળ વતન બેઝિકલી ફોર્મ ડુ નોટ સુરત તમે સુરત ના નથી હા કદાચ ફરીને મારા બનાસકાંઠામાં પાછી ના વળું વેળાએ મૂકું ભરાની માતા ને બોલી લે તમારું મૂળ વતન બનાસકાંઠાનું એટા 18 વર્ષથી સુરત ગયા પણ સુરતમાં ઠેકાણું નહીં ગમે એ કરો છેલ્લે કાગડા બધે કાળા જ છે ભાઈ કે સભા વાળું કદાચ ટ્રાવેલમાં બની નીકળો તો તમારી વર રાખવા વાળી માતા છું ટ્રાવેલમાં બની નીકળો તો વર રાખવા વાળી માતા છું અને વચમાં 2 જગ્યાએ બ્રેક મારી જાય ને તો દુનિયામાં હું દેવ છું અને 1:30 વાગે ઉતરીને પાણીની બોટલ લઈ આવો તો હું માતા જોઉં છું ભાઈ કે સભા વાળું બરોબર કરાવે એક બેગ વાળી બાયડી જો તમારા બાજુમાં બેસી જાય ને તેવી હું ઓર રાખવા વાળી માતા છું અને ઉપર ને છે કદાચ ઊંઘી જો ને તો તમે ઊંઘો હું જાગતી રહેવા વાળી માતા છું ભાઈ દુનિયામાં દેવ છું તમે હેડ્યા નીકળ્યા મૂકવા કોણ આવ્યું હતું રિક્ષામાંથી હા ઓનલાઈન બુક કર્યું ઘરથી તમે ટ્રાવેલ સુધી મૂકવા કોણ આવ્યું રિક્ષામાં
રિક્ષામાંથી તમે ટ્રાવેલમાં પહોંચ્યા, ટ્રાવેલમાં તમે બેઠા, પહેલા નંબરની સીટમાં બેવું નહીં, બીજા નંબરની બેવું નહીં, ત્રીજા નંબરની ડાબા ભાગની સીટમાં ઉપર નીચે બેસી જવું. બે વચ્ચોવચ્ચ ટાયર થી બાજુ વાળી સીટ, વચ્ચોવચ્ચ સીટ. ઓમ ખ્યાલ નહીં આવે પણ વચ્ચોવચ્ચ કઈ તો ખ્યાલ આવશે. બરોબર વચ્ચોવચ્ચ. અને જે બાજુ ડ્રાઇવિંગ કરે એ બાજુની સીટમાં બેસવું. ડ્રાઈવર વાળી સીટ તમારી બાજુ આવે. એક બાજુ સિંગલ સોફો આવે, એક બાજુ ડબલ સોફો આવે. આપણે ડબલ સોફામાં થોડી દૂર બેવું, થોડી દૂર સિંગલ સોફા બેવું. બે દુનિયામાં જો કદાચ હું માતા બોલતી છું, પછી જગતમાં હું દેવ બોલતો છું, તો એ ટ્રાવેલમાં બેહી અને બરોબર તો કદાચ દિશાઓથી માર્ગ ચાલ્યો છે. બે દિશાઓથી ચાલ્યો છે. આકોલોની ટ્રાવેલ આવતી છે, 4 રસ્તાથી ટ્રાવેલ ઓટી જતી છે સભા વાળું, અને અહીંયાથી ચેન્જ કરીને આટલે આવો ને તો હું માતા જોડું છું. ભાઈ બદલીને આટલે આવો ને તો હું દેવ વર રાખવા વાળું છું સભા વાળું. બરોબર કરાવે છે. બસની અંદર, ટ્રાવેલની અંદર, એ તારી સીટની અંદર, તારી સીટની જસ્ટ બાજુની અંદર એક લેડીઝ તારી સીટની અંદર આવીને બેઠી હતી. તને પૂછ્યું તો છો જ આવું છે, જો તને યાદ હોય તો. ભાઈ ધ્યાન આપ્યું ના આપ્યું, પણ બરોબર રબારીના લોગડા પહેરેલા હોય, રબારીઓની બાઈ જેવી લાગતી હોય, ઓઢણું નો હોય, હાલ નો હોય, તો મને કોઈ હતા બોલી. ભાઈ સભા વાળું, દુનિયામાં દેવ છું, મજા મજા મજા. મારો ભગવાન મજા બોલતો હશે કે જે કામ માટે આવ્યા છો, જે મોગવા માટે આવ્યા છો, તમારા 3 પ્રશ્નો લઈને તમે આટલે પહોંચ્યા છો. આવું હું શેર ભવાની વાત કરું છું. 3 પ્રશ્નો કો તો સાચા, 3 સવાલ કો તો સાચા તમારા. બે આવું હું દેવ બોલતો છું. પહેલો પ્રશ્ન તમારા બાળકનો લઈને આવ્યા છો, તમારા છોકરાનો, તમારા બાબાનો. હું વખાણ એટલે આવ્યો છે? બોલ. આજથી આર્યું ચક્કર બંધ થઈ જાય. બોલ. આ ચક્કર બંધ થઈ જાય, વાઇબ્રેશન બંધ થઈ જાય, બધી રીતે સારું થાય. તો એક માતા છે, તાર બેહાડીને પૂછવી, અને માતા તારી ખરી છે, પણ તમે લોકો માનવા તૈયાર છો. દુનિયામાં ફર, જગતમાં ફર, પણ મારા જેવું દેવ છે. હું સટી છું, પણ મારા જેવી મેલડી છે. મેલડી નો દીવો કોણ ભરે છે? આવું હું એમ ભવાની વાતા પૂછું છું. કીધું મેલડી નો દીવો કોણ ભરે છે? જો બરોબર મેલડી નો દીવો ભરતી હશે, મેલડી નો દીવો ભરતી હશે, મેલડી તારી મોરવી છે, ઓરિજિનલ તારી વેગાર હજી કુળદેવી ની ખ્યાલ નહીં, પણ કુળદેવી કરીને જ મેલડી પૂજે છે. હા, પણ ઓરિજિનલ તારી ચામુંડ, ઓરિજિનલ તારી ચામુંડ, ચામુંડ માતા. એટલે ઓરિજિનલ ચામુંડ કો તો સાચી, ઓરિજિનલ ચામુંડ. નહીં, દુનિયામાં દેવ છું, અનેરી તારી મેલડી છે, ખરી છે. સિગોતર કોણ પૂજે છે? સિગોતર કોણ પૂજતું? અને એ જો મેલડી નો દીવો તારા ઘરે ભરાતો હોય ને, એ મેલડી જો ભરતી હોય, એ મેલડી નો દીવો ભરાતો હોય ને, એ મેલડી ઓભળતી હોય ને, એ દેવ હોય તારું. આજથી યાર તારો વખો મટી જાય, તારા શરીરની અંદર આ તકલીફ મટી જાય, દવાખાનું મટી જાય, અને 6 રવિવાર થતા થતા તારા નખમાં દુઃખ ન રહે, તો દેવ કે તારે કરવું.
શું બન્યું શું નથી બન્યું હું દેવ જાણું છું ભાઈ, જગતમાં દેવ છું. અને એવી જબરી જોરાવર તું માતા હોય, એવી તું વેલડી હોય, તો ઘડી બે ઘડી ભગવાનનું નામ લઈ, પ્રભુનું નામ લઈ. આ ભાઈના કાંઠે એક આકોટે ન ઉપડે દુનિયામાં તું માતા નહીં બોલે ભાઈ. માતા રખડતી ચોય નહીં થી. એ જૈન છે, એ જૈન છે. જૈન ઘણા મોડા છે, ઘણા નથી મોટા. ઘણા જૈન ભોવા પણ છે. તું પંચાલ છે, બરોબર છે. શું થયું કઈ રીતે થયું હું દેવ જાણું છું. ઓમાંથી આ દેવની ઓટી પડેલી છે, અને આ ઓટીમાં આ વખો વેટાયેલો છે. તને સારું થઈ જાય, તને મટી જાય, આવું હું મોરાલની માતા કુસુમ. આ તારા બાપાના દેવ હોય, અને એ દેવ તારા હોય હાઈઠે ખોટાના થતા હોય, અને કદાચ તારી પાછળ ભળાયેલા હોય. ભળાયેલા કહું છું, મૂકેલા કહો તોય ખરા. તમ એનું કારણ તું જાણે છે. પણ હું શેર હોવાની માતા કુસુમ વેળાએ હું સધી કુસુમ કે ઘડી બે ઘડી જો કદાચ એનો છોકરો છે, કદાચ કોઠે ઉતરી રોમ લઈને કદાચ ખમાન મજા નો કરાવે દુનિયામાં તું ડેરું નહીં બોલ્યું ને. તું માતાઓ તો ધૂળવાય, કારણ કે આટલા તારા દીવા ભરે, આટલું તારું કર્યું, આટલા તારા વખા પડ્યા, પણ તું માતા ચો ઉભાઈ ગઈ. બધું મટી જાય. એ મેલડી તારી બાપની હોય, તારા બાપની પૂજેલી માતા હોય, તારો બાપ ભૂવો હોય, જોણતા જોણતા તારાથી ભૂલ થઈ હોય ને એ માતાએ આ દોટ મેલી હોય. આવું હું મોરાલની માતા કહું છું. અને તું માતા હોય ઘડી બે ઘડી જો રોમ લઈને દોડવા ના ઉતરે જગતમાં, તું વેણી માતા ના હે બોલી. આ મળી તો દુનિયામાં દેવું એટલે હે. આખો તો કરીને પડે મારી. દુનિયા માતાઓ જબરી જોડાવા દેવું હોય. આવજે આવજે મારી લવારલી લોઢાની દસેલી મેલડી આને. અરે રામવાણિયાના ઘરમાં તું માતા વેરી છે. પગલું ભર્યું પછી અન્નો ભોતા મારી જોડે ચેટલા રહી છે મેલડી આઈને. કદાચ હું તો ડોહાન બોલ્યો તો બરોબર નો 5 વાગ્યાનો સમય બન્યો તો. ગરધણીને ખબર નથી આખું ગોમનું જોતું આપણે થેલો ભરીને નીકળ્યા. તો હેડ્યા છે તો જવું છે કોઈ નક્કી નતું.
મળતા મળતા મોણિયો ચોમણી જોલે આ તું માતા હોય ને એવી તું દુનિયામાં ડેરું હોય અને જગતમાં જબરી જોરાવર વાતા હોય ને એ દાડે તું ડોટ મેલેલી હોય તો ઘણી તો કદાચ ભગવાનનું નામ લઈને નોમનું નામ લઈને દોડવા ના ઉતરે તારું નામ માતા નહીં. અરે મેલડી 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 તમે જેટલે તારું લાજવું એ તારી કુવાસી તન પડતી મેલીને કદાચ અંધારી રાતે ને કઈ છે બગાડવે જેટલા છોકરા વરા છે એટલા માતા તન વરા છે. ડોહો મરી જાવ તો માતા નહીં મરી ગઈ. સુરત આયા જેટલા વરા છે તમારી મુલાકાત છે રીતે લગન છે ત્યારે બાપો રાજી હતા. એ ચોથે તમાર આર્યુ રેડી થઈ જાય બોલ તો જૈન તમારે મેલડી પૂજવાની ગણતરી રાખજો. વિધિવત રીતે તમારે પૂજવી પડશે. માતા છે ખરી છે તમે જૈન પંચાલ તો માતા છે તો દાવાની નહીં. માતા હોય હાઈઠે કોટે થશે નહીં. અનામ માતા તાર બેહાડીને પૂજવી પડશે. તારખીને વિધિવત રીતે પૂજવી પડશે એવું નહીં. પણ દારીઓ દવાખાનું મન થઈ જાય ભાઈ. નખમાં દુઃખ ના રહે શરીરમાં દુઃખ નો રહે તો આ પંચાલ આ લવાની માતા કે તારે કરવું નહીં. તારા કોઠે છે એ ખરી જ છે બોલ. મેલડી તારું પાહુ નહીં મળતી આ બહેનું નહીં મળતી. ભાઈ એ કરે છે તેનું ફળ એને મળશે. એને વિચાર્યું નહીં હોય એવું એને ફળ મળશે. કારણ કે દેવનું સેવા કરેલી કોઈ દાડું વ્યર્થ જતી નથી. માણસ ખાઈને ખોટું બોલશે. તમારો ભરેલો દીવો તમારું કગરેલી માતા કોઈ દાડું ખોટી નહીં બોલે. જ્યાંથી આ કમરનો દુખાવો બંધ થઈ જાય પથરીનો દુખાવો બંધ થઈ જાય બરોબર 5 રવિવાર થતા આ પથરી નીકળીને તારા હાથમાં આવી જાય ભાઈ. હજે છે મોય હજે નાની છે એ પથરી નીકળીને હાથમાં આવી જાય કમ્પ્લીટ દુખાવો મટી જાય મોંજે ગુભારાની માતા બોલી. એટલે દેવ છે ખરું છે આ નાર્યું દેવ ઓકે થઈ જાય તો આ માતા તારે વિધિવત કરીને તાર બેહાડીને તાર પૂજવે. આય મટી જાય ને આય મટી જાય તો પૂજવે કરે. જો તારા બાપાના ચીડેથી તારા પાછળ આવેલી છે. જો તારા બાપામાં બધા હયાતો હોય ચીડે પેટીમાં વાળી લઈ જવા વાળા હોય તો આનું સોલ્યુશન નીકળે. તારા ઉપર વાળીને લઈ જાય તો આ માતા એના ઘરે જાય નકર જાય નહીં. તારો ભાઈ તારા ભાઈનો કોઈ છોકરો ગમે તે કોઈ માથે હા તો આ માતા ચોય નથી જવાની. તો આર્યું આ દેવ ચોય નહીં જાય તો આ દેવ તારી ઉપર અગરબત્તી ફેરવી હાથે ચોય દાવાનું નહીં. અને તારે વિધિવત રીતે બિહાડીને તાર પૂજવું પડશે. આનું નો થાય એટલે આનું 13 મહિને કરવા એગ્રી થઈ જાય. જો આ બધો વખોનો મટાડ દૂત મન કેજે તો ઊંધું ન કહે અમુક લાવ્યું ન તારે એવો ધંધો મળે ન તારે એવું કોમ થાય ન વિચાર્યું પૂરું થાય તો મંજે હું માતા બોલી. જાતથી મજા થઈ જાય. આજ તો કદાચ મોઢે બોલતી નહીં
પણ સમય ચોકડીઓ આવે તો એના મોટે ખાવાની મજા ના કેવડા દુનિયામાં માતા નહીં બોલી હે બોલશે ખબર કેવું છે ઇન્સ્યોરન્સ ચાલુ છે કેટલા લેવાનું ચાલુ છે કેટલું છે ડાયાબિટીસ 4 થી 6 400 પછી કટવા મળે થઈ જાય વિશ્વામિલ ને દુનિયામાં દેવ શું લે ભાઈ કંટ્રોલ માતા વગર બીજું કશું નહીં ડોક્ટર કંટ્રોલ ના કરી કે દેવ કરી કે એની શિકોતર છે અને તારી મેલડી છે વાણિયાના ઘરે શિકોતર માતા છે જૈન ના કરે ના કોઈએ મૂકે નહીં તારા ઘરના જ દેવ છે બોલ કોઈએ મૂક્યું નહીં કોઈએ કરેલું નહીં કોઈએ કશું કર્યું નહીં તારા ખુદના દેવ છે એ દેવતા ચૈત્ર મહિનાથી આ શરીરમાં વખો મટી જાય આ ભઈન મટી જાય તારા ઘરમાં સારું થાય એટલે માથા કે તાર કરવું ખબર દુખાવ મટી જો ક્રિએટિન 7 આવી ગયું કિડનીઓ ખરાબ હતી રિપેર થઈ ગઈ 7% લોહી તું 9% થઈ ગયું લે હારું હવે હારું છે પંચર પાડેલું છે એક છે બોલ લે માતાએ બોલ છે તારે અને દેવ કે તાર કરવું થોડું રાખો થાળીમાં થોડું આવે છે કે સવા વાળો મારો ભગવાન મજા બોલતો હશે લે હું દેવ મજાક બોલતો છું ભાઈ મારો રોમ મજા કેતો હશે બકા આ તારું દેવ છે ખરું છે અને વળાવાથી આ વખો વેટાણો છે વધ્યો છે મટ્યો ને તો જેમ જેમ વળાવશે એમ એમ તારો વખો વધશે કે ઘરની છે ચોઈ નથી જવાની ઘરની હશે એ ચોય નથી જવાની 5-25 હાલી વળાવશે ચો દાશે નહીં હારી રૂપિયા હાલે આટે દેવ ચો દાતા નહીં વળાય આટે માતાઓ ચો દાતી નહીં ભાઈ આ તાર વિધિવત રીતે બેહાડી તાર પૂજવી પડશે અને પૂજા વગર તાર છૂટકો છે આનું તારે થાપણ આલવું પડશે થાપણ આલી કરે ભલે અત્યારે પૂજે આરસ ના મંદિરમાં પૂજે મંદિર લાઈન પૂજે બેસાડો વિધિવત રીતે બેસાડવો પડે જ્યાં સુધી એની સ્થાપના ન થાય ત્યાં સુધી દેવ તમને મૂકે નહીં એ બાપાની જે હોય આપણે આપણા અહીંયા કરવાનું આપણા ઘરે કરવાનું આ જૈન ને અહીંયા કરવાનું રેડી પણ આ તાર રેડી થઈ ગયા તો માતા કે તાર કરવું 2 અગરબત્તી ચાલુ કર આ દુઃખ તારું મટી જાય ભાઈ કમરમાં મટી જાય એટલે માતા કે તાર કરવું થઈ જાય વૈશાખ મહિનો આવતા તારા મોટા બાબલાને ઠેકાણું પડી જાય જા આશીર્વાદ
બોલો પછી ચલો સૂર્યાભાઈ હેડો ચલો બનાવી જો હેડો ચાલો બે પરસાદ લઈ જજો હો મારી મેલડી તું જબરી